અસ્સલામુઅલૈકુમ। હવે આજે આપણે આગળ 11.1 ની અંદર પ્રશ્ન નંબર 5 જોઈશું। બરાબર છે, તો ચલો રકમ વાંચવાની શરૂઆત કરીએ। તો રકમ શું કહે છે કે જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુનું આકારનો તંબુ બનાવવા માટે 3 મીટર પહોળાઈ ધરાવતી કેટલી તાડપત્રીની જરૂર પડે? માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે। બરાબર છે। પ્રશ્ન શું કહેવા માંગે છે કે જો એક તાડપત્રીની આપણને શું આપી દીધી છે કે ઊંચાઈ આપેલી છે, એની ત્રિજ્યા પણ આપેલી છે, બરાબર છે, અને એની પહોળાઈ આપેલી છે, અને શું કરવાનું છે કે તાડપત્રીની લંબાઈ આપણે જાણીએ છીએ કે કોઈ બી જો તમે કોઈ કાપડવાળાની દુકાને જાઓ છો તો એની ટાંકો જે હોય છે તેની પહોળાઈ તો સરખી જ હોય છે, પણ એની લંબાઈ તો કે ટાંકાની અંદર જેટલું કાપડ હોય એની લંબાઈ માપવામાં આવે છે, બરાબર। એટલા માટે એની તાડપત્રીની લંબાઈ આપેલી નથી, બરાબર। તમે જાઓ છો શર્ટની દુકાને શર્ટનું કાપડ લેવા, તો તમે કહો છો એ પ્રમાણે એ શર્ટ કાપી આપે છે। એ રીતે આપણે શું તાડપત્રીની પહોળાઈ આપી છે પણ લંબાઈ આપેલી નથી, બરાબર। તો આપણે એની લંબાઈ પણ શોધવાની છે। તો દાખલો ગણવાની શરૂઆત કરીએ। તો અહીં શું આપેલું છે? ધારો કે તંબુની ત્રિજ્યા, ઊંચાઈ અને ત્રાસી ઊંચાઈ બરાબર r, ત્રિજ્યા એટલે r, h એટલે ઊંચાઈ અને l બરાબર છે। ત્રાસી ઊંચાઈ શોધવા માટે આ ત્રણ વસ્તુની જરૂર પડે। તો લખીશું કે ત્રાસી ઊંચાઈ બરાબર l² બરાબર h² r²। હવે જોઈએ આગળ, આપણને h એટલે ઊંચાઈ, તો ઊંચાઈ કેટલી છે આપણી જોડે? તો કે ઊંચાઈ આવી ગઈ, ઊંચાઈ 8 મીટર, તો અહીંયા 8 મીટર વત્તા r એટલે ત્રિજ્યા, તો ત્રિજ્યા છે આપણી જોડે 6 મીટર, તો અહીંયા 6 નો વર્ગ બરાબર। હવે તમે જોવો છો કે 8 નો વર્ગ, તો 8 નો વર્ગ શું થાય? તો કે 64, આ વત્તાના વત્તા, અને 6 નો વર્ગ, તો 6 નો વર્ગ કેટલો થશે? 6 નો વર્ગ થશે 32, બરાબર। તો 64 વત્તા 36 બરાબર, 32 નહીં 36 આવશે, તો 64 વત્તા 36, તે બેવનો સરવાળો કરીશું તો શું મળશે? તે બેવનો સરવાળો આપણને 100 મળશે, બરાબર, વર્ગમૂળમાં 100, અને 100 છે એ વર્ગમૂળની બહાર નીકળે તો એનો જવાબ શું થશે? તો કે l બરાબર 10, તો આપણને l ની કિંમત મળી ગઈ, બરાબર। હવે આગળ જોઈએ, તો આગળનો દાખલો શું કહે છે કે તંબુ માટે જરૂરી કાપડનું ક્ષેત્રફળ। તો આપણે જે કાપડનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો આપણે શું કહીશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ r l ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર છે। તો જો પાઈ, હવે અહીંયા પાઈ આપ્યું છે, તો અહીં આપણને કહ્યું છે 3.14, તો અહીંયા પ્રશ્નમાં કહ્યું છે પાઈ બરાબર કેટલા લેવાના છે? 3.14, તો આપણે લખ્યા 3.14 ગુણ્યા r એટલે ત્રિજ્યા, તો 6 છે, અને l એટલે લંબાઈ, જે આપણે અહીંયા શોધી, તો લંબાઈ કેટલી છે? લંબાઈ 10, બરાબર। હવે જે તાડપત્રીની લંબાઈ છે, તાડપત્રીની લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો પહોળાઈ આપણને કેટલી? પહોળાઈ આપણને આપેલી છે 3 મીટર, બરાબર। હવે જો આગળ શું કર્યું છે કે 3.14 છે એની અંદરથી આપણે આ પોઈન્ટ દૂર કરવા માટે શું કરીશું? તો કે એના છેદમાં આપણે 100 મૂકીશું, તો 3.14 ના છેદમાં 100 ગુણ્યા આ 6 ના 6 ગુણ્યા 10, આ લંબાઈ, અને આ વસ્તુ જો આ 3 છે એ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે એટલે શેમાં જશે? તો કે આવી ગયા અહીંયા ઘડી ભાગાકારમાં। હવે શું કરીશું? તો જો અહીંયા આ 0 ગયો, આ 0 ગયો, 6 ના અવયવ પાડ્યા, 2 તારી 6, તો અહીંયા 3 અને 3 કટ થયા, બરાબર। તો
આપણી જોડે સંખ્યા કઈ વધી તો કે ઉપર વધ્યા 314 ગુણ્યા 2 બરાબર અને નીચે વધ્યા 10 તો 314 ગુણ્યા 2 એનો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 628 અને નીચે 10 હવે આ 10 છે એને શું કરીશું કે પોઈન્ટ કાપી કાઢીશું બરાબર છે અહીંયા એક શૂન્ય છે એટલે એક સંખ્યા આગળ આપણે પોઈન્ટ મૂકીશું તો એક શૂન્ય છે તો એક સંખ્યા આગળ અહીંયા પોઈન્ટ મૂકીએ એટલે આપણો જવાબ શું થશે કે 62.8 મીટર લંબાઈ બરાબર છે આપણને લંબાઈ મળી ગઈ તંબુ બનાવવા માટેની લંબાઈ કેટલી મળી તો કે 62.8 મીટર લંબાઈ મળી હવે જો કુલ તાડપત્રી કેટલી જોઈશું એ શોધીએ તો કે કુલ તાડપત્રી તો આપણને કુલ તાડપત્રીની લંબાઈ શું છે તો કે લંબાઈ વત્તા કાપ કૂપમાં વપરાયેલી તાડપત્રી બરાબર છે તો લંબાઈ શું આપણી જોડે છે 62.8 મીટર તો લખ્યું લંબાઈ 62.8 મીટર અને વત્તા હવે કાપ કૂપમાં કેટલી વપરાય છે તો અહીંયા લખેલું છે જો કે કાપ કૂપમાં 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે તો કાપ કૂપમાં કેટલી 20 સેમી બરાબર છે હવે આપણને અહીંયા 1 મીટરમાં આપ્યું છે અને બીજું આપ્યું છે એ સેમીમાં તો એનો સરવાળો કેવો થશે તો જો અહીંયા કરેલો છે 62.8 મીટર અને સેમી તો આપણે જ્યાં પોઈન્ટ પછીની જે રકમ હોય છે ને ત્યાં આગળ આપણે સેમીની સંખ્યા મૂકવાની રહેશે તો અહીંયા 8 છે તો 8 ની નીચે મૂકીશું 20 સેમી બરાબર આ 0 નો 0 8 ને 2 10 10 0 વધી 1 અને 2 3 અને આ 6 ના 6 તો કેટલો જવાબ આવ્યો તો કે 63.00 એટલે આપણે કુલ તાડપત્રી કેટલી જોઈશું તો કે 63 મીટર તાડપત્રી વપરાય બરાબર છે આ હતો આપણે દાખલા નંબર 5 અસ્સલામુ અલૈકુમ